કોઈ હરણ છે, એને ખૂબ જ તરસ લાગે છે અને એની સામે એક જળ છે, પણ મૃગજળ. તો એની પાછળ ઈ દોડે છે. દોડવા માટે એને શારીરિક શ્રમ તો કરવો જ પડે છે, સાથે સમય બી પસાર થાય છે. જેમ જેમ મૃગજળની પાછળ દોડે છે એમ મૃગજળ દૂર 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 થતું જાય છે. હરણની મહેનત પણ વધે છે, હરણનો સમય પણ ખર્ચાય છે, પણ હરણની તરસ છીપાતી નથી. એટલે ભવિષ્ય છે એ અનિશ્ચિત છે, જેના ઉપર તમારું નિયંત્રણ નથી. એ સપના પૂરા થાય બી ખરા અને સપના પૂરા ન પણ થાય. ભૂતકાળ ઉપર તો તમારો બિલકુલ નિયંત્રણ નથી. ભૂતકાળને તમે બદલી નથી શકવાના. પણ એ બંને પરિસ્થિતિમાંથી તમે શું ગુમાવો છો? તમારો વર્તમાન. તમારો વર્તમાન એ બંને પરિસ્થિતિમાંથી તમે ગુમાવો છો. અને ધીમે 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 આ બંને પરિસ્થિતિ એટલી ચાલતી હોય છે કે તમારા હાથમાંથી સમય ક્યારે જતો રહે છે એ તમને ખબર જ નથી પડતી. કદાચ સમજવા માટે કહું ને કે અત્યારની સ્થિતિ એ કોમાની સ્થિતિ જેવી છે કે તમારું જીવન